ઉદ્યોગો નથી, આપણી પાસે મોટી કોઈ જમીનો નથી. આપણે જો આપણી આવનારી પેઢીને તારવી હશે તો એને શિક્ષિત બનાવવી પડશે, એનામાંથી વ્યસનની બધી દૂર કરવી પડશે. એ વિષય એ આપણે બધા સમજીએ. ખાસ કરી અને અહીંયા જે વિષય ભાઈ તારકભાઈ મારફતે કહેવામાં આવ્યો, જાતિ વર્ગીકરણ, અને ત્યારે એક ધારાસભ્ય તરીકે હું પણ એ વાતને સ્વીકારું છું કે 27% જે અનામત છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ લઈ જતા હોય. અને ત્યારે સમાજને જાગવા માટેની વાત કરી છે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પણ એ દિશામાં કામ કરી રહી છે. અત્યારે વસ્તી ગણતરી 2011ની વસ્તી ગણતરી એ ચાલી રહી છે, વસ્તી ગણતરી થઈ રહી છે. અને વસ્તી ગણતરી થાય એની અંદર જાતિવાર વસ્તી થાય અને એની અંદર શેડ્યુલ કાસ્ટ અને આ ઓબીસી સમાજ એને જાતિ આધારિત જેટલી જેની વસ્તી જેટલો જેનો હિસ્સો એ પ્રકારની અનામત મળે એ દિશામાં સરકાર પણ એ કામ કરી રહી છે અને સરકાર પણ એ વિષયને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. એટલે આગામી સમયની અંદર આપણે સમાજના લોકો જે ઈચ્છી રહ્યા છીએ એ પ્રકારે આપણને સૌને અનામતનો લાભ પણ મળે.